આગળ સફળતાની વ્યાખ્યા આપું કે તમારે જીવો ત્યાં સુધી કોઈ દી પોલીસના 100 નંબર અને આરોગ્યના 108 નંબર ડાયલ ન કરવા પડે ને તો સમજો તમે સુખીમાં સુખી માણસ છો. અમારે અતુલને મેં વાત કરીને આટલી વાત અમે સ્ક્રિપ્ટ લખતા હતા. અતુલ મને કે આમાં કાંઈક મને કે સાહેબ 100 નંબર પોલીસના છે પણ આપણે 001 ડાયલ કરી તો શું થાય? અતુલે મને હલવાડ્યો. મને કે 100 નંબર ડાયલ કરી તો પોલીસ આવે 100%, 108 ડાયલ કરી તો એમ્બ્યુલન્સ આવે સીધી વાત, પણ 001 ડાયલ કરી તો એટલે મેં કીધું તો પોલીસની જીપ રિવર્સમાં આવે. સાહેબ એટલે મારી પ્રાર્થના છે કે પરિવારજનો, તમે 5 પરિવારમાં જનો હોય કે 7 જણા હોય કે 8 જણા હોય, તમારો પરિવાર એક સાથે એક ડાઇનિંગ ટેબલ ઉપર બેસી અને રોજ સાંજે વાળું કરી શકતા હોય, તમે મસ્ત રીતે ડિનર પરિવાર સાથે લઈ શકતા હોય ને તો યાદ રાખજો તમે ટાટા, બિરલા, હિન્દુજા કે અંબાણી જેટલા જ સુખી છો સાહેબ. એટલે છેલ્લો શેર કંઈ કહી દઉં તમને કે મંજિલ તો મિલ હી જાएगी, મંજિલ તો મિલ હી જાएगी, ભટક કર ही सही, मंजिल तो मिल ही जाएगी, भटक कर ही सही, गुमराह तो वो है जो घर से निकला ही नहीं, गुमराह तो वो है जो घर से निकला ही नहीं, और जिनके अंदर चिराग जलते हैं सर जी, जिनके अंदर चिराग जलते हैं वहीं घर से बाहर निकलते हैं. જો સ્ત્રીના નસીબાડું પાંદડું હોય અને પુરુષના નસીબાડું પરગણું હોય, પરગણું એટલે એરિયા, ઘણા ઘરમાં ને ઘરમાં કે ભગવાને કોઈ દી આપણને હારા દી ન જ આપે તને, કાનુડો એટલે હા ઘુવડ જેવી માનસિકતા રાખો અને સૂરજને ગાળો દીધા કરો, અરે દિવસે નીકળો તો ખરા યાર. કેટલી સરસ દુનિયા ઈશ્વરે બનાવી છે ને કેટલા ચાન્સીસ છે. ત્યારે કહું છું કે ભગવાનની બ્લેમ દેવા કરતા जिनके अंदर चिराग जलते हैं वहीं घर से बाहर निकलते हैं, और हम तो सूरज है सर्द मुल्कों के, मूड आता है तब निकलते हैं, मूड आता है तब निकलते हैं. दोस्तों ફીફા કાંડે ફેસબુક દ્વારા હું તો એટલું જ માનું છું કે જે લોકો બુક ઓફિસમાં બુક નથી ને એ બધા જ ફેસબુક ઉપર હોય છે. જે લોકો ઓફિસમાં ક્યાં હાવ નવરા પડ્યા છે ને એ આખા ગામને કીધા કરે કે હું આટલા રાજકોટ રેસકોર્સ પર બેઠો છું, બટ તો બેઠો રહે ને ભાઈ, હવે અમારે શું. એટલે આ જો તમે મારે આ જેટલા યુવાનોને યુવતીઓ ફેસબુકનો સરસ રીતે ઉપયોગ કરે છે એ બધાને મારે ખાલી એટલું જ કહેવું છે કે અહીં કદાચ મારે કે તમારે કોઈને કોઈ પણ હારે ડખો થઈ જાય 2 મિનિટ થાય જ નહીં, પણ ઇનકેસ આપણે હટાહટી બોલી જાય અને હું તમને મારી મારીને તોડી નાખું, મારું જ નહીં પણ ઇનકેસ પકડીને ઘૂસતા હોય નાખું સાહેબ, 2000 ફ્રેન્ડ્સ તમારા ફેસબુક ઉપર હોય એ કંઈ કામ લાગે તમને અટાણે? હું તમને પકડીને લમધારી નાખું એમાં ઓલા 2000માંથી એક કામ કોણ લાગે? અહીંયા આજુબાજુમાં તમારો એકાદ હોય ને હગો ભાઈબંધ તો એ બચાવે, સાંઈરામ રહેવા જોઈએ આ બિચારાને. અથવા તો ગામમાં હોય ને એ સાંજે મને ગોતવા નીકળે કે આપણે આને પાડી દે, આને આપણા ભાઈબંધને માર્યો. મુદ્દાની 1 કરોડ રૂપિયાની વાત એ છે સાહેબ કે ફેસબુક છે ને એ આઘાને હાચવવા જાઓ છો ને એમાં જે નજીક છે ને એ વેન્ટિલેટર ઉપર આવી જશે. તમારા બેસ્ટ ફ્રેન્ડ, તમારી લાઈફનો લાઈફ પાર્ટનર કે તમારો ટોપમાં ટોપ જીવન સાથે તમારી આજુબાજુમાં જશે એટલે અટાણે ન જોવા માંડો. આજુબાજુમાં એવા ઉતાવળા છો ને તરત જ જોવા મળે. જિંદગીમાં બેસ્ટ ફ્રેન્ડ તમારી આજુબાજુમાં જ હશે, તમારો જીવન સાથી તમારી, અને એની મેળે બધું ખુદા કિસી કી અમાનત દેખો હેરાન મત હો, ખુદા તુજી ભી દેગા પરેશાન મત હો. ગર્લફ્રેન્ડ ગોતવા માટે કાં તો ટાઈમ પાસ કરવા માટે, ફ્લર્ટ કરવા માટે જો તમે ફેસબુકનો યુઝ કરતા હો તો અને માત્ર તો જ તમને મારા આ કેસેટના આ સીડીના કટાક્ષો અને વ્યંગ લાગુ પડે છે કે જો તમે એના માટે તમારો ટાઈમ પાસ કરતા હો, જો તમે બિઝનેસમાં એનો સરસ રીતે ઉપયોગ કરતા હો, સાહેબ તો મારા વંદન છે. ઘણી સારી પ્રવૃત્તિઓ થાય છે સરસ રીતે. NGO ક્યાંક કોઈને બ્લડ નથી મળતું તો એને પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, કોઈ ચેરિટી પહોંચાડવા માગતા હોય તો ઇટ ઇઝ ગુડ, પણ જો ટાઈમ પાસ કરવા માટે તમે ફેસબુકનો ઉપયોગ કરતા હો તો યુ આર સ્પોઇલિંગ યોર ટાઈમ સાહેબ, યુ આર સ્પોઇલિંગ યોર લાઈફ. જિંદગીમાં ઘણું બધું કામ કરવાનું બાકી છે સાહેબ, અને એટલે દુઃખી ન થવું. બાકી માર્ક ઝુકેરબર્ગે આ ઓઘો હળગાવ્યો છે. 20 કે 22 વર્ષનો ફેસબુક બનાવનારો માર્ક ઝુકેરબર્ગ નામનો જુવાનીઓ, એની ગર્લફ્રેન્ડ ખોવાઈ ગઈ ને એમાં એણે આખા ગામની ગર્લફ્રેન્ડોને ગોટા ચડાવી દીધી. મને જો મળે ને તો હું પંખે ટીંગાડીને સ્પ્રે છાંટું. આપણે શું કામ મારવો જોઈએ? આપણે તો અહિંસક માણસો છીએ સાહેબ. મને કીધું હોત ને કે મારી ગર્લફ્રેન્ડ ખોવાઈ ગઈ છે તો ખરેખર હું માતાજીનો તાવો કરીને ગમે ત્યાંથી ગોતી આવી દે.
અને બીજી 2 અહીંથી મોકલત. અહીં ઘણ્યું છે અમારે, હાવ ડાયવોર્સી નવરી બેઠી છે. એની એકને ખોવાઈ ગઈ, એમાં આપણને બધાને એવા ધંધે લગાડી દીધા છે. મૂળિયામાં બાયું છે, ધંધે લગાડી દીધા છે. અને ન્યુયોર્કમાં તો એક બેને મને કીધેલું, મને કે તમે ફેસબુક ઉપર છો? મેં ના ના, હું તો ઘીરે છું. હા, ઘીરે હોઉં છું ને કાં મારા પ્રોગ્રામમાં હોઉં છું, બીજે ક્યાંય નથી હોતું. પણ એટલે મારી પ્રાર્થના છે કે ગોલ્ડન ફ્રેન્ડ્સ યાદ રાખજો, મારી પાસે મિત્રોની વિશાળ રેન્જ છે. દરેક ગામમાં જ્યાં જાન દઈ શકે ને જાન લઈ શકે એવા જીગરજાન ભાઈબંધો છે. અને એમાંથી એક પણ મિત્ર મેં ફેસબુક ઉપર ગોઈતો નથી, મેં મારી જાતે તપાસીને મેળવેલો છે સાહેબ. તો જુવાનિયાઓને પ્રાર્થના છે કે ટાઈમ પાસ કરવા માટે ફેસબુકમાં કલાકો બેહતા હો, એના બદલે તમારી જિંદગીનો 10 મિનિટ, ખાલી રોજના 10 પેજ તમે સાંઈરામને કંઈ ગિફ્ટ આપવા માંગતા હો, કે ગુજરાતના કલાકારોને કે તમારા મા બાપને કંઈ ગિફ્ટ આપવા માંગતા હો, તો જીવનમાં 10 પાના રોજ કોઈ પણ પુસ્તકના વાંચવાની એક નાનકડી પ્રતિજ્ઞા લ્યો. 1 વર્ષમાં જો તમારી લાઈફ ન બદલે ને તો તમારું જોડું મારું માથું સાહેબ. વાંચતા જ બંધ થઈ ગઈ છે, એને ફરી પુસ્તકો તરફ વાંચતી કરવા માટેનો આ અમારો પ્રયત્ન